કાલુપુર પોલીસે એક આરોપી રામસિંહ ચુનીસિંહ ભદુરિયાની ધરપકડ કરી છે અને તેની પાસેથી 2,15,000 રૂપિયા પણ કબજે કરવામાં આવ્યા છે। આરોપી ખૂબ જ શાતિર છે। તે લોડિંગ રિક્ષા ચલાવે છે। ગત 12 તારીખે કાલુપુરમાં જ આવેલા કૃષ્ણા કાર્ગો મૂવર્સમાં ટ્રાન્સપોર્ટનો માલ ભરવા માટે ગયો હતો। ટ્રાન્સપોર્ટ કંપનીના માણસો રિક્ષામાં સામાન ભરી રહ્યા હતા। તે દરમિયાન શેઠ ચા પીવા માટે ગયા હતા ત્યારે તકનો લાભ લઈને કાઉન્ટરમાં રહેલા રોકડ રકમની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો। બાદમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને તેને તેના ઘરેથી ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેની પ્રેમિકા એકલી રહે છે અને તેનું ભરણપોષણ કરવા માટે અને રિક્ષાના હપ્તા ભરવા માટે ચોરી કરી હતી। જો પોલીસ સૂત્રોનું માનીએ તો આરોપીએ જ્યારે ચોરી કરી તે પહેલા ચિક્કા દારૂ પીધો હતો અને બાદમાં ચોરીને અંજામ આપ્યો હતો। સાથે સાથે આરોપી અગાઉ પોતાના જ ઘરમાં 7 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી, પરંતુ તેમાં ફરિયાદ થઈ નહોતી તો તેને બાદમાં હાંકી કાઢવામાં આવ્યો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને ચોરીના ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી છે। કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।